ગાઈસ વેલકમ ટુ બેક વ્લોગ એન્ડ તમે જોઈ શકો છો જીતુ રાઠવા વ્લોગ. તો જય જવાહર જય આદિવાસી. તો ગાઈસ આજે આવ્યો છું કવાટી બાગ ફરવા માટે એન્ડ બતાવું એન્ડ અંદર પ્રવેશી ચૂક્યા છે અમે. તો ગાઈસ વિડીયો બ્લોગમાં જોડાઈ રહેજો, જોઈએ કેવા કેવા સીન છે અંદર. હું પહેલી વાર આવ્યો છું એન્ડ બ્લોગમાં જોડાઈ રહેજો, બતાવીશ તમને કવાટી બાગ કેવો છે. પહેલી વાર આવ્યો છું, બહુ મજા આવે છે એન્ડ તમે જોવાની. એન્ડ તમે પાછળ પક્ષીઓનું છે અહીંયા પૂરે, અહીંયાથી તમે તો અહીંયાથી જોઈ શકો છો પૂરે પક્ષીઓનું જ છે. અને તમે અહીંયા પાછળ પોપટ ગાઈસ, અહીંયા અલગ અલગ પ્રકારના પોપટ છે. એ દેશી પોપટ એન્ડ અહીં તમે જોઈશો ટુઈ પોપટ, અલગ અલગ પ્રકારના પોપટ છે ગાઈસ, તમે જોઈ શકો છો. ગાઈસ તમે અહીંયા અલગ અલગ પ્રકારના નામ સાથે દર્શાવેલ છે, તમે જોઈ શકો છો. લીટીનો કોકાટીલ એન્ડ આ બાજુ કોકાટીલ, અંદરથી કોકાટીલ ગાઈસ. એન્ડ આ બાજુ પણ તમે જોઈ શકો છો બુરુકાલ વાળું કબૂતર. અચ્છા ગાઈસ, ડાયમંડ ડવ ગાઈસ તમે જોઈ શકો છો. અહીંયા તમને બેસવા માટે કેવું ખતરનાક છે. અને આ બાજુ અને અહીંયા પક્ષીઓ છે બધા જ ગાઈસ, તમે જોઈ શકો છો. પહેલેથી મળીને અહીંયા બધા પક્ષીઓ છે અલગ અલગ વિવિધ પ્રકારના, એન્ડ પોપટ પણ અલગ અલગ પ્રકારના અને ગોલ અનેક પ્રકારના ગાઈસ પક્ષીઓ છે અહીંયા પૂરેપૂરા. આઉટ ફિન્ચ એન્ડ આ બાજુ જઈએ શું છે ગાઈસ. ઓ અહીં તમે જોઈ શકો છો સિલ્વર ફેઝન્ટ ગાઈસ, અહીં તમે જોઈ શકો છો આ ચિત્ર છે એ છે અંદર અલગ વિસ્તારના પ્રાણી. આ છે ચીનનો વિસ્તાર, ચીન ઇલિયટ ફેઝન્ટ. એન્ડ તમે જોઈ શકો છો આ છે ઇલિયટ ફેઝન્ટ જે ચીનનું છે પક્ષી ગાઈસ. અહીં જોઈ શકો છો લાલ જંગલી કુકડો દેશી આપણે તો ગાઈસ જોઈએ છે લાલ જંગલી કુકડો. અને વિસ્તાર આ છે ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા. તમે જોઈ શકો છો આ છે આપણે દેશી કુકડો ગાઈસ. તમે જોઈ શકો છો આપણા દેશી મરઘો અને મરઘી. એન્ડ ફિલહાલ ગાઈસ જોઈએ આગળ પણ ઘણા. હું પહેલી વાર આવ્યો છું એટલે બહુ મજા આવે છે. એન્ડ તમે પહાડ જોઈ શકો છો અને બહુ સારું છે. એન્ડ અહીંયા સારી તમે બાગ પ્રાણી પણ જોઈ શકો છો અંદર. તો ગાઈસ હવે પક્ષીઓ જોયા એન્ડ હવે જઈએ પ્રાણી જોવા માટે. એન્ડ તમને બતાવું પ્રાણી હવે. એન્ડ મગર પણ જોઈ લીધા. હવે જઈએ અહીંયા તમે જોઈ શકો છો ફરવા માટે આવેલા વ્યક્તિઓ.
દીપડો એને તમે જો બતાવો કેટલી બાજુ છે દીપડો એન્ડ ઊંઘી રહ્યો છે જોઈએ. અહીં બેઠો છે ગેસ જોઈ શકો છો. પહેલી વાર વાઘ જોયો છું. અહીંયા છે બેઠેલો. તમે જોઈ શકો છો આ બેઠો છે. અહીં છે ગેસ વાઘ એન્ડ બધા પ્રાણીઓ ઊંઘેલા જ છે. આ છે ઊંઘે એક ટાઈગર. તો ગાઈસ બહુ અમેઝિંગ છે વાંદરા ઘર એન્ડ તમે જોઈ શકો છો પાછળ વાંદરું બેઠું છે એન્ડ પેલી બાજુ મંગર પણ તમે જોયો. તો ગાઈસ બહુ મજા આવે છે એન્ડ બ્લોગમાં જોડાઈ રહેજો. બહુ ફર્યા, હવે થોડોક નાસ્તો કરી લઈએ. ગાઈસ બ્રિજમાં ઉપર જવાની બહુ મજા આવી એન્ડ નવો બ્રિજ બંધાયેલો છે તમે જોઈ શકો છો પાછળ. તમને બતાવો. બહુ ફર્યા એન્ડ બહુ મજા કરી એન્ડ બધા પ્રાણીઓ પક્ષીઓ જોયા. તો ગાઈસ તમે પણ આવી શકો છો મુલાકાત લેવા માટે વડોદરા. તો ગાઈસ હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં.